બોલ મમ્મા શું કહેતી હતી આજ તું? જય શ્રી કૃષ્ણ. મારે નર્સને આજે ડિસ્કસ થતી હતું એને લેવા ગઈ ને ત્યારે કે એ કે એગ ને ઈંડા છે ને એગ એ કે વેજીટેરિયનમાં આવે એમ. એટલે મેં એમ કીધું હર્ષ એ તો ડબલ નોનવેજમાં આવે. મેં કીધું જે નોનવેજ ખાય છે, જે મીટ કે કાંઈ બી ખાતા છે ખબર નથી, ચિકન બકન કાંઈ, એ તો જીવ આવ્યા પછી મારે છે. અને ઈંડા છે ને એ તો જીવે નથી આવવા દેતા, એટલે એ તો ડબલ નોનવેજ કહેવાય. કઈ રીતના ડબલ કહેવાય? હવે અગર જીવ આવ્યો જ નથી તો ઈ વેજીટેરિયન કહેવાય? નહીં, એ વેજીટેરિયન કહેવાય જ નહીં, એ નોનવેજ કહેવાય ને. અમુકનું નોનવેજ કરતાં ડબલ પાપ, જેમાં જીવ જ હજી નથી આવ્યો. ઓલા બિચારી તો 5 મિનિટ અથવા 5 દિવસની જિંદગી જોઈતો હશે, એકવાર જીવ આવી ગયો એટલે. અને કઈ ટાઈપનું લોજિક છે? એ 100% 100માં ડબલ 100% એ નોનવેજ જ કહેવાય. એગ છે ને એ નોનવેજ ને નોનવેજ. મારી સાથે સહમત હોય ને બધા કોમેન્ટ કરજો કે આજે મેં છે ને હર્ષનું કે કોઈનું હાલવા જ ન દીધો, અવાજ બેસી ગયો ને એટલું કહી નાખ્યું કે નોનવેજ જ કહેવાય. એમ નહીં, નોનવેજ હશે ઈ તો વસ્તુ અલગ, પણ આ હું કે જીવ હોય નો આવ્યો એની પહેલા મારને એટલે એને ડબલ નોનવેજ કાંઈ ડબલ પાપ કહેવાય, ડબલ પાપ કહેવાય. મને એટલી ખબર પડે કે નો જીવ આવ્યા પહેલા માર નાખો ને એ નોનવેજ કરતા એ ખતરનાક, કઈ રીતના એ ખતરનાક છે. અને બીજું એ કે આજે ટેકનિકલ પ્રોબ્લેમના લીધે સવારે લાઈવમાં આપણે બહુ ડિસ્ટર્બ થયા છીએ. અને મસ્ત કરવાનું પણ સરસ હતું. આજે મને એવું હતું કે સેટરડે છે, થોડાક ઓછા માણસો હશું, આપણે કરી નાખશું મસ્ત એક ખુલાસા સાથે. પણ હવે સોમવારે મળશું, કાલ તો સન્ડે છે. ટેકનિકલ પ્રોબ્લેમની ટ્રાય કરી છે આપણે સારી કરવાની, જો પોસિબલ હશે તો સોમવારે પાછું આપણે રેગ્યુલર ટાઈમે જ આવી જશું 9:30. નાની હતી ત્યારે તને કોઈ ક્યારે આમ વિચાર તો ન થયો કે તાર ટીચર બનવું છે? તું ન બનતી, એને લોજિક તો જો કાઢ્યું. લોજિક ને હું ટીચર બનું ને તો હું બધાને જ સમજાવીશ. ઈંડા છે ને એ ડબલ નોનવેજ કહેવાય. કઈ મૂકો હાલો, મૂકો હાલો ને, બટેકા જેવા હોય, બટેકા જેવા ન હોય. અને જેને સમજાવવું હોય ને કમેન્ટમાં સમજાવી જ વ્હાઈટ કલરના બટેકા હોય. કોઈ પ્રકારનું વ્હાઈટ કલરના ન હોય. તમે બધા તમે તો નહીં, પણ જે ખાય છે અને ડબલ આજે મતલબ અમે ગયા ને સભ્યમાં ને એમાં તો ત્યાં જે હોય ને નોનવેજ, એમાંથી અમારી બેને વાત નીકળી હતી ગાડીમાંથી. એટલે અમે એ વિરોધ કરતો હતો કે મમ્મા આમાં 50% પબ્લિક કે વેજ માને છે એમ. મને તો ખબર નથી વેજ માને. આ હર્ષે મને કીધું કે મમ્મા 50% પબ્લિક કે ઈંડાને વેજ માને, જેમાંથી એક હું છું. તમ તારે માયનો ચપ્પલ ભેગનો ઢાળી નથી દેતી. હવેથી આપણે ડબલ નોનવેજ માનશું, ડબલ નોનવેજ જ માનવાનું. એટલે મને આજે ખબર પડી કે માણસોને વેજ કહે છે, વેજ હોય જ નહીં. ઓલે શું કરે રમે છે. ચાલો અવાજ હોય મૂકી દીધો, પોઈન્ટ મૂકી દીધો. યસ, હાલો બાય, જય શ્રી કૃષ્ણ, કાલે મળીએ.